બાપો ઉભી રે તું તો આખો દાડો બગાને અળિયો કરાવી છે તો તારી ખેર નહીં પછી ખબર મેળાઈ ગયો તો 2-4 દાડોથી સોટા ચાલુ રહ્યું છે અને એ હવારે 2-4 ઢોર છોડતક આ લોકોને પડી રહેલો રે એમાં સારવાનો અને શાંતિથી બેસી રહેવાનું તાને હું પેલી બધી મગજ મારી આ ઉઠોન દાંતેડું લઈને સાર વાટવા દો અને બપોરે 12 વાગે આવવાનું એના કરતા તો એ ઢોર વાયકડિયા ધરાઈને ટેટા જેવા થઈ જાય છે હારા બે હેઠા ખવડાવી અને ઘેર જઈને બોધી જવાનો પછી કોઈ ચિંતા ખરી અને ઓછામાં પૂરું ડોસીને કહે સમાચાર મોકલું તો પછી સાહેબ આવે હેતરમાં મોકલાવો હોય કઈ તો વળી ચા પાણીએ એ ધોરિયા તારો ઢોર એ બાજુ રાખજે જો લડાઈ કરશી તો મજા નહીં આવે ઢોર ભેગો લાવતો ના અત્યારે કહી દઉં એ બાજુ રાખ એ બાજુ પાવર એટલે તને આમ નવરાઈ નથી લે ઢોર સારવાની કે મને ભાડ્યો એટલે લઈને આવી ગયો એ બાપ હું નહીં પકવાનું નથી એકી લાકડી લોબો કરી નાખ્યો તને કહી દઉં આ બીજો ગમો વગડો કેટલો પડી રહ્યો છે લોકોનો હેતર કેટલો પડી રહ્યો છે ઈકણ સારવા જાક અત્યારે બધો વાવેતર થઈ ગયો આ બે નરો હતો એટલે વાટ લઈને આવું કિતાન થોડા રી આવે છે બીજું કશું નહીં કર પગલો એકલો બધું હેતરોમાં સારી કાઢશે અને રી આવે છે તમને બીજું કશું નહીં ભગો સારતો છે ભગો એના પેશો સારા છે અને મારી પૂછી નહીં જાય એ બાજુ વચ્ચે માથાકૂટ કર્યાવાનો આબાદ ના આવે જો મારા ઢોરાનો મારસી તારો ઢોર તો મજા નહીં આવે હું તને કૂટ્યો આ તને કહી દઉં હારું એ બાજુ રાખ આ બીજું કશું નહીં રીસે બળ છે કે હું એકલો સારી નાખું કે છોકરા મોણસ સવારે 7 વાગ્યાનો ઉઠ્યો છે તારનો જોનવર લઈને આવી ગયો છે આમાં તો બધું સારી નાખ્યું છે એને ના હોય તો પેલમાં પેલો હેઠો હારો છે ને તે મગ જવા દેવો રાગું તો હેડ આ ઈ કોઈ નહીં હું પોતરી કોઈ છે મારું ઓળખ્યું આ રહી ગયું તે રહી ગયું આટલું હું પેલા છોકરાને કીધું કે એક મજૂર વધાર કર ના માન્યો મારા ઓળખ્યો ના માન્યું કે ના બાપા કે કમ્પ્લીટ નહીં થાય આટલું રહી ગયું તે રહી ગયું રોપ બોપ બધું કમ્પ્લીટ વાજી જતો અને મારો ખરો ને એક દાડો રતો તો છે નહીં પાછો હવાર પડ્યા નહીં કે ચાલુ છું નહીં આમાં શું કરવાનું અને મારા ઓળખ્યા ઓહો તો સોમાં હું આવ્યો નહીં ચાલુ થઈ ગયા નેકડી પડ્યા એવાના બાપ દાદાના જોડિયો હોય ને એમ નેકડી જ પડ્યા જોવું છે મારા ઓળખ્યા પધવાર તો નહીં કર્યો કા ઓહો અત્યારમાં દોડા નાખેલી છે મોય ઓહો મારા ઓળખ્યા મોય નાસી થી લે પેશો તો હોય અને કપાસ ને બપા બધું પાછી નાખ્યું છે એટલે ઓને થોડી શરમ નહીં હોય કેવું પડશે ઓને કોક કેવું પડશે લકા ખરું ને અરે મારા ઓળખ્યા નહીં મોને આઈ જ જા ઉઠ્યા બરોબર તારું આ જો કે આ કપા ભાજી નાખ્યો છે ખબર ના પડે એવો પક્ષી દબાઈ દીધો છે આ સમકુ હું ગોડો છું લ્યા ગોડો છું ઓહો જવા દે એવાના પહેણ જવા દે અરે હા રે એ પગલા બુડાળ ઓય આ તમારા બાપ દાદા નો ખેતર છે તે ફરી વળ્યા છો પડી રહ્યું છે ને આ તો એ પડી રહ્યું છે આ તો નહીં પડી રહ્યું કે ના પૈસા દે મારા ઢોરી ની હે એ તો પેલા ઢોરિયાનો ઓમાય જોરિયો બોરિયો બધા ઓય અને આ પડતર છે પણ અરે તો પડતર નહીં પડી રહ્યું કે ના પૈસા દે મારું ઢોર એક તમારા હેતરમાં નહીં ગયો બગાડ નહીં કર્યો આ બગાડ નહીં કરે ને આ શું કરી છે લે એ તો શના આયો જંબુ આયો તું તને બતાવું તું પાછો નહીં માને મારું ઢોર આવાજ આવ્યું જ નહીં તું ઓમાય હું તને બતાવું પાછો નહીં માને ઓમાય આ જો પેલા ખૂણામાં કેટલા કપા ભાજી નાખ્યા છે અને જો આ ભેંસોના પગ નહીં તો પછી હું ઊંટના છે લે
શંભુભાઈ મારી વાત સાંભળો, મારો જાનવર તો આબાદ આવે જ નહીં. આ પેલો જોરિયો દેખાય ને બેઠો લઈને તો હેરાય છે. જો માર તો ગાયો, આ શિયાળી છે. આ તો મારી ગાયો છે. આ તો આ શું ચાલ્યા? એ તો હાલ હું આબાદ તમારા પાસે આવ્યો કે એટલે ઓળતો ઓળતો આબાદ લઈને આવ્યો. બાકી હું તો ઓય પગે મેલ્યો નહીં. મારા ઓળશા મફતનું સારવાનું અને બહેણીઓ ભરીને જવાનું. કોઈ દાડો એવું છું છે તો છોટો સા ચાલે. મારા ઘેર તો આવજો, મી છે દાડા ના પાડી તમારે. એટલે આ તારી નહીં ને હોય આ. મારી નહીં, અને તમારે કઢી કરવી હોય ને તો તે તાર આવી અને તે તાર વધે સાથ લઈ જજો. મારા ઘેર કદી કોઈ ના નહીં પાડે. બાકી ભગાની ભેંસોનો કે ગાયોનો કોઈ દાડો ભજવાળ ના હોય. આ બધો ભજવાળ ખરો ને પેલા જોરિયાઈ કર્યો છે. અને એ તો શેવો માણસ છે તમને ખબર છે? કેવું છે? ઘર ધણી આવે અને પછી એરો હેતરમાંથી ઘેર જતો રહે ને એ બધા સલસલ આટલા આટલા હેઠાય આવે છે ને એ ઓવા. બધા હેરો સારી કાઢે છે ઉભો ને ઉભો. લાગે લાકડી. હું તો- વળગાડું મોરાની તો મોને નાખતો. હું તો કઉ છું એ બે હાલો હમણાં હાલ ખબર પડી દે પછી કાઢો. એ ગોરિયા. શંભુભાઈ એમ તો જોરિયાન તગડીનો અહીંથી કાઢી મેલે ને તો મારે એકલા ને એકલા ગાયો સારવાની મજા આવી જાય. દવા તો કરી જ છે. બોલો અલે સંભળાતું નહીં ને? બેરો છે બેરો જોરાઈને નહીં આ હોતો. ગામનો ગોખલો કાઢું છું. અમાય અમાય આવો શંભુભાઈ. આ આયા ને તમારા બાપ દાદાનો ખેતરથી તે ઉઠ્યા બરોબર આ આવી ગયા. એટલે શંભુભાઈ પડી રહ્યું છે એટલે સારવા આવ્યા છે. એટલે એરિયા પડી રહ્યું છે, આ પડી રહ્યું છે ને. તે ઈમાં ચો આવ્યા છે ઓમાય શંભુભાઈ? ઓમાય કેમ આયા નહીં એટલે ઓમાય એટલે હું થયું શંભુભાઈ તમારે? ઓમાય આ હું છું તે ત્યાં દેખાય છે ને. આ કપાસ ને બપાસ આ તો આ બાજુ આ ભેંસોના પગ છે કે પછી હાથી આયા તો હોય. ભાઈ શંભુભાઈ હજી તો હું હાલ છોડીને આવ્યો છું ને, હજી પેલમાં જ છે મારી ભેંસો. જો આ તો હોય શિયાની આવી. એ મને મેડી દોડતી દોડતી આવી તે આ જો એ પગલા આ શું બોલ. ચોક્કસ મારી ભેંસો આમાં ગાઈ છે લે. શંભુભાઈ આ તો તમને પાડે એટલે હું ફરી ગયો નહીં મોને કદી. ગોરિયા નાટક કરશો નહીં નકા એકી લાકડી બોડું ફોડી નાખો. ભાઈ શંભુભાઈ એટલા તમે શા એમનામાં આટલો બધો પાવર કરો છો? આ શું કે છે અને કે તમે મેડી નહીં આવી? મને હોય આ કર. ભેંસના પક્ષી ગાય ભેંસના જ છે. ભાઈ ઓય શંભુભાઈ તારા સિવાય આખા ગામમાં બીજું કોઈ ભેંસો લઈ તો નહીં આ આવતું નહીં. ભેંસના નહીં તાર હું ભાઈ ઉતના છે લે. શંભુભાઈ, હું તો આ હજી- ઉતના છે. એમ નહીં, હું તો હજી આમાં ગાયો જ નહીં. આ શંભુભાઈ, શેઠો મેલ્યો છે લ્યા. એ આટલું છે અને તો આ નહીં વથઈને થઈ લ્યા. આલે પગલા નહીં થઈ આ પેલા પગ રહ્યા તો. જોરિયાની જ ભેંસો આવી છે બીજા કોઈની નહીં આવી. એટલે પગલા હું હજી તો થઈને લઈને આવ્યો નહીં. પેલા નેના હા, લઈને આવ્યો છું. આમાં ખબર પડી ઓની ભેંસો તો ખરી ને મોટી મોટી પોખો જ દેખી હા શીલાથી ઉડે ને એટલે આઈને હેતરમાં સીધો પડે. પત્તરમાં. આ રસ્તો સાથે તું રસ્તા થઈને જ આવે તો છો થઈને આયો આવ્યો છો થઈ. ઊભો રહે. શંભુભાઈ આયો છો થઈ. શંભુભાઈ તું આવ્યો છો હું પેલું નેળિયું રહ્યું ને નેળિયા લઈને આમ થઈને આમ હા તે આવ્યો છું. ન્યાળે તું આવ્યો આમ થઈ તો પેલા ખૂણા તો આવ્યો તો શીખ અને હજી તો મુઈ જો નહીં. અને જો ઈકણ મારો કપા બેઠો હે ને તો તને બેઠી નાખો. હા, તો તારે શંભુભાઈ, એમાં તો મને મારી બેઠી વાત રાખજો. સાંભળો હું તો કઉ છું આનો અહીંથી તગડી મેલો ખોટો ભજવાળ ઈ નહીં કરાવે છે. એકલા નહીં તમે બે વચ્ચે નીકળો નહીં તમારા બાપ દાદાના હા, સહારા. શંભુભાઈ એ કોઈ તમારા બાપ દાદાના સહારા આ નહીં. તો મારો પથવાડ છોઈને શું કરવાનું લ્યા. પણ બાપડા, મેં પજવાળ હે? કર્યો જ નહીં. પાડ્યા વગર એમને ભગાન નહીં કહેવાનું બરોબર નકર ભગો ખરો ને બોલતાય આવડે છે અને બાપડ. કરતાય આવડે છે. કરવાની વાત જવા દે દોઢું બોલશો નહીં. તું કીધું કે મેડી વની પડી છે આરો કે તો હું આમ થઈને આવ્યો તો ઓય કોણ આવ્યું. બેહી રહો કે 24 કલાક હોય એટલે મારે બેસી રહેવાનું હોય. તાન નવાઈ મારે કરે ને. બેસી રહેવાનું હોય. મને તો અમારું કહેતા જ તો નહીં. અમે વરા છે તાણે. અલે વાર રાખવાની કીધું એટલે તાણે કદી સાસ લેવા આયા હોય તો કદી સાસ આલી છે ને. તે કોઈ બહેણીઓ ભરી ભરી લોકોના સારવાનો અને બહેણા ભરીને જવાનું ડેરીએ. એટલા કોઈ તમારો લે લાયા છે જોટે. મારા ખેતરમાં આવીને તો ટોટિયા જુદા પડ્યા છું વતન. આવી એ દર થઈ પડશે. આવી એટલે નહીં આ આવી છે. જોવો કે કોનો પજવાળ લ્યો. હું ગામના પોસ માણસોને બોલાયો. હા બોલાવો જેની આવી હોય ના પાનથી પજવાળ લ્યો. પજવાળ નહીં તમારે બેહવાના ખરું ને પેલી કંઠારી માતા બેઠી ને ઈના શોખન ખાવા પડશે હોય કર. હા હા એ શંભુભાઈ બોલો એ વાત ખોટી કરી હો ક્યાં? સોગન વગન ખાવાની ક્યાં? જાનું ભાડો ને તાને ટસકો મેલજો તોની બાકી સોગન ખાવાની કઈ બધી વાતો ના એટલે કરતા મારે તો સુધી વર રાખીને બેસી રહેવાનું. નવાઈ જ તો નહીં કની ને. આવી છે ને કની નહીં આવી. ચોર બીજો હોય અને ગુનેગાર બીજાને કીએ તો કેવું લાગે પણ તમારે આ બધું ના કરવું હોય શોખન ના ખાવા હોય તો પણ તમારા ભેંસો રાખવાનો હવાદ હોય એટલો બધો તો તમારા બાપ દાદાના સહારા છે ઈ વાવો કે વાવો લોકોના ઈ કણ હુકા સારવા દો છો સારવા દો તાણી તમને કોઈ કે એમનામ કોઈ કહેવા આવે ને. ભાઈ શંભુભાઈ આ તો પડી રહેલું છે એટલે કીધું કલાક અલા એ છોડી. પડી રહ્યું છે પડી રહ્યું કરે છે. આ પડી રહ્યું છે પણ આ પડી રહ્યું છે. પણ અમારી ભેંસોને કોઈક બીજું આઈને પેલું એ કરી જોરા, ગયું. આ ઓટામ કોઈ દેખાય છે બીજો. ધન એક જ હેઠ આબાદ થી બટ ઓડીને લઈ જા લા
ગોટામાં મારા ઓળખ્યા તમારે બે સિવાય કોઈ છે? સોમાં હું ચાલુ છું નહીં. આ લાકડીઓ લઈને નીકળી જા. મારી વાત સાંભળો, હું હાભળું કે આ ચોરીઓ રહ્યો ને હા. આ બધો નાટક જ એર્યો કરે છે, પણ આ તો તમને ને મને ખરું ને લડાવવાનું ગોઠવણી કરે છે, બીજું કશું નહીં. હેલો ઓવા આના ભેંચીની જ મેડી આવી હતી, મને ખબર છે 1000%. ઓય થઈને આવે છે કે નહીં? આ તો રસ્તો જો થઈને આવે. બે માંથી એક દોડ્યું તો સીધું કપા વસી થઈને આવ્યો. પાછું મેં કીધું એ હા હું કોઈ શંભુભાઈ ના કપાથી જોજે ભદવાડ ના કરતો કે શંભુડો મારો લાવજે પાણી જો લાય. ના, ના. એ ફૂતરું તોડવાનું કહેતો તું ને. શંભુડો મારું ફોતરું ફોડી નાખશે કે ફોતરું ફોડું નહીં, એનું પોટું ફોડી નાખું. ના લાય. ના એક કામ કરો, હાલ રવા દો, અને હું તો કઉ છું જે ચોર હોય ને એને રૂબરૂ પકડો. પછી શું થાય? કશો વાંધો નહીં. પછી શેડા થઈને ફોડું પાછી હા બચવાનો કોઈ રસ્તો રહે? હા ભાઈ, હે. તારા એને કોઈ વાત કરવાની નહીં કે તારા શું કહેવાનું. હા. શંભુભાઈ તો કે હું ધમકાયા, એ ક્યાં નાહી જતા જા, રહે? ઘેર નાહી જા. તમે હું વાર રાખી રહું છું. બરોબર બરોબર. તમે ખરે ને તમારી રૂબરૂ વચ્ચે જોશો એટલે પણ તમને જો. ખબર પડશે. જે વાયકણ આવશે ને હા. એનું જ નામ ગણા છો. હા એ તો વાંધો પછી નહીં. તારી આવશે ને તો પછી બોનો ના કરતો કે ભૂલમાં આવી જાય. મારો એવો. જોર છે તો તને જોઈ લે. અરે ગમે તે જો જતા રહે ને બાવળિયો. પણ હું વાયકણ જેની ભાળ્યો હે. એનું આ ખર્ચો બધો હેરવાલ છે. કશો વાંધો બરોબર નહીં. છે. હા તે તાર હું જો. જાઉં છું. હાર જો. પાછો વાલો ના થઈ જતો ઈ કણ. ના કહું મારા તમારે સોર તો પકડવો પડશે કર. તો હું પકડી આલું પહાડ હાર હેડો. હાર જો, તો હો. હાર ઓળશો આ શંભુળો રહ્યો ને એક નંબરનો કાટ છે, કાટ ગોમમાં કાઢી નાખેલો. જો જરા એક ઢોરીના હેતરમાં ગાય તો મારી જાય હતી કપાવામાં, પણ ઓની ખરી ને આધા પોણી ખોખ કાઢવી પડશે. કોક દવા તો કરવી જ પડશે. આખા 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 ભગલાને કીધું હું બચાવ. એ ભગલા ઓય લે તો કન મારી ગાય જઈતી રે કે મારી ભેંસ જઈતી કન મેડી? હા હું હતો તે તને બચાવવા માટે કીધું કોકની આવી છે, કોકની આવી છે એમ કરું છું, એટલે તું તો મારું નામ આલું છું લે. એક લાકડી મેં તો બોડું ફોડી નાખ્યો હવે. ભપર દોરા આખા ગામમાં ખરા ને સારવા વાળા આપણે 2 જ જણા છીએ, બરોબર? હા. બીજું કોઈ છે ના. અમુક ઘરદાણી ખબર તો પડી જ જાય, કો તો તી ગાલી છે, કો તો મી ગાલી છે, પણ કોક ઘરદાણી આવી જાય ને તો તારે મારું નામ આલવાનું, હું તારું નામ આલું. એટલે આપણે 2 જણા ખરા ને ભર્યા તળાવમાંથી કોરે કોરા નીકળી જઈએ, સમજો? વાત સાચી છે. અરે રમુ કહેતો ના કે મી ગાલી ના ના હું ના કહું. આ તો કદાચ કોક ફોન ઝઘડો. આવ્યો મારો. હા હું સવળિયા સારવા તો આવ્યો છું. હા હા, આવું છું હેડ આવું હાલ જ. હા હા જોરાજી તાર હાહુ મારી ગયો ખૂબ. ના બગા હા. પેલી એક ભેજ જેફણી હતી કા ઓહો તે રે વિવાણી છે તે ઘેર જવું પડશે મારે. એવું છે એમ? ઓહો, કશો તો જ્યાં ઓળું છું ઘણી વાર. હો હું હાલ જ આવું છું બગા. એ હારું મારા ઓળખ્યા. હા ખા હા ખા. આમ તો મારી ગાય મેલી અને આખો હેઠો સારી નાખો હતો. પાછા 1.5 ફૂટના દાદાગીરી કેટલી કરી છે મારા આગળ. મને કે બગા તારા બોડામાં લાકડી મેલે તો કે બોડું ફોડી નાખ્યો. હા ખા આમ તાણે બોડો કના ફૂટે છે હું જોઉં છું. ઢોર તો તું હવે મેલીને જ જોશે ને. અને શંભુભાઈને કીધું છે કે ઘણી વાર શેરી ઓટો મારો. શંભુભાઈના હેઠા ખરા ને બધો ઢોર સળાઈ દઉં, પછી ખબર પડશે મને. શંભુજી બે જણા હા ખો એવી દવા કરવી છે ને. અમે આ ઢોર હેઠા મેલું આખો હેઠો શંભુજીનો આ બધો સારી કટાપો છે, છાપ કરીને ખાવો છે. ખાઈ દો તાર ખાઈ દો. હો દોરિયાનું નામ પડતું અને હો દોરિયાને બે લડતા. શું હોય કર્યો? શાંતિથી બેસી જવાની. બધો ખાઈ દેજો પાછી. આજનો દાડો ખરા ને બગાનો જોર નહીં થયું તો ચાલશે, પણ જોરિયાનો શરાબ છે અને નોમે એનું પાડું થાય એટલે કાયમ માટે હોય કર્યો સોડી જાય. ઓહો ભગત આવ તમારું દુઃખ ના જ્યું હો. હું કરા ડોસ્યો ઘેર બેહવા જતી જ નહીં ને. તે ડોશોન દાંતેરો હાલતા હોય તો રોજ લાકડી લઈને નીકળી જો હતી. પણ હું કરે કે વધારે હાથે ચોન ડોશોન. એવું નહીં. આ સોટાણ આવતા હતા કે એટલે કીધું ઘેર બેઠા બેઠા મોશો કરાવી ના ખર્ચે કીધું જવા દે. પણ હાથે બાનું રાખો, કોક નો હાથે બાનું રાખો. હાલ જ આવી ગયું. પેનથી હું એટલે આવ્યો પેલો મારો ખૂણો તો હિસાબ થી બેટી ખવડાવે છે. નહીં ખવડાવ જોરિયા ખવડાવી દીધો છે. તમે જોડીઓને બે ખરા ને ગોમના પનોતી છો લે તમે. આ તો પેલી બાજુ ઓળતો અશુબનની ડોટ મેલી જાય આઈને હેઠો ઊભું થઈ ગયું. પણ આટલો બધો હવા ચારવાનો હોય તો ઘેર નહીં સહારા વાવો કે. એવું નહીં છે ના કાકા, પણ આ તો કીધું નવરું કોકરું પડી રહ્યું હોય તો
પણ નરવું પડી રહ્યું પણ બાજુમાં કોકનું વાયેલું હોય એનું શું થાય લે? આ વાયેલું છે એટલે તું ફોને તું મારા ખૂણે પેલા કપાઈ છેલ્લા બેઠે કેટલા બેઠ્યા છે એ ફળજી પોકડશી. મારા ઢોરનો કોઈ દાડો ભજવાડ ના હોય, મારા ઢોરનો કોઈ દાડો ભજવાડ ના હોય. આ બધું ધોરીઓ જ કરે છે. આવી અને શાંતિથી લાકડીનો ટેકો લઈને ઊંઘે છે. ઢોર તો જ્યાં જવું હોય જોય અને આખું ગામ કહેવા તમે મને બે ખરા ને ઊંઘતા હશો અને સોય સરતી શી બેસો મને ખબર હે. એવું બગા, નહીં. જો મારા હેતરમાં પગ પડ્યો ને તો એમ સમજી લો કે ગુડા તોડી નાખશો તમારા. ભગત વધારાની દાદાગીરી નહીં કરવાની. લે, એક તો મફતનું સારું પર દાદાગીરી. જોકણ પાડો ને ઈકન ટસકો મેલી દેજો. બાકી ઇન્નમ કહેવાનું નહીં પાડ્યા વગર તો હું એ ખરાબ માણસ જ તું કોઈ હું એ હારો નહીં. એ બગા, એટલે ધમકી કને હાલે છે? ધમકી આલવાની એટલે કોઈ વાત લાગ નહીં. કરી કોઈ સને બગા બી હોય નહીં. અમે કોઈ તમારાથી બીવાતા નહીં. જેને કર્યું હોય ને એને કહેવાનું, બીજો નહીં એક તો કહેવાનું. મફતનું સારું મફતનું દૂધ ભરાવાનું પાછું ઘરમાં જેટલી આ પગા પાથીને કોઈની દમદાટી ખમીએ નહીં કે કોઈની ખંબાનીએ નહીં. તો કહી દેજે તારા જાનવરને જો મારામાં પગ પડે જે ને દાર તારામાં પગ પડે ને દાર જે ફોતરું ફોડવું હોય ફોડી નાખી. હેટ, નેકર. નેકર એટલે નેકર તારનો તો ભગત કઈ બોલાવતો તો મનથી પણ હું મોન નહીં હાલો. નેકર ધાડ જે ફોતરું ફોડવું હોય ફોડી નાખજે. તારા ઈ કણાવ ને દાર ફોસિયાલ દેજે દા. હેટ, પરભારોની પંચાયત નહીં કરવાની તારે. વિપર ભાણે જો પંચાયત કરી હેડોથી હેટ. હેટ તારમાં દાડો ખરાબ કર્યા વગર. ઓબલી તો જો કે આખા ગમની ખાઈ ગયો તું તો ઓહો, નવાઈ જ નહીં ખાઈ જાય છે. બોલું કરવું છે. રચ્છી બળી રે ભાઈ ઓબરો જતો નહીં. તું ગયેલો છે પણ હજી તારું બોલવાનું શુદ્ર છે. એ બગા હાચું કેવા જોશે જો ગયેલો થાય છે મહેડો કોઈ થાય છે. કટારે કેટલી મજૂરી કરીને આને છોડ કરે છે આવરો મોટો અને તારી જાનવર બેઠી ખાય એટલે એનું તો જાય કે લે હમણદું હા, એટલે મને તો ખેતીની ખબર જ નહીં પડતી હોય. ખબર નહીં અમે પડતી તો- તો પણ વાર રાજકીતા ના, ના, ને અમે તો અલીગઢ થી આવ્યા આને છીએ. ગટ્ટી આવ્યો છે કે એટલે ખબર નહીં પડતી. દોડો તારમાં વેલા દાડો ખરાબ કર્યા અને દોડો. તારો તો તું બીજો નો કરે છે ખરાબ. નીકળવાનું તારો હું ખરાબ તો લેવાનું? તું દાહારું. તમારા- તમારી મજૂરી ફેલ જાય છે. તમારા ખેતરમાં જે દાળ ઢોર આવે ને બે દાડા મારા આવું ને હાથે દાળ તો જે કરો એ, તમે. ધક્કો કરી મેલો, ધક્કો કરી મેલો. ધક્કું તો મેલી હમણાં લાકડીએ પડશે એટલે વેળા થતા નીકળવાનું કરો હળો. ઓર રાખજે બગા, વધારે ગરમી હારી બધાય નહીં. બધી વરજ રાખી એક દાડો લીધા. બૂચ મારે ને તો ખુલી નહીં એક બૂચ. હેડ. અરે વને કવર જી કહો હમો લે હમોર એટલે શું કરી લ્યો? હું કલ્લે કઈ નાખ્યો ને તો ખબર પડી જાય ભેસો વેચાય પૂરું નહીં થાય. નીકળવાનું કર હેડોથી. ને કરવાનું કરતે અને વાર રાખવાનું રાખતા ને લુખા, કારણ કે લે લોકો તારે- લુખો તો તું હે કરોડપતિ હોય તો ઘેર રાખી તા બેસ્યો તાને એ તારા ખેતરમાં આવું ને દાર કેવું હોય દાર કહી દેજે. દાર નીકળવાનું કરો હજી. મફત નું ભાઈ બધું સારું જ છે. આ વાદે માથાકૂટ થયો કરે. માથાકૂટ કરે કાઠું છે પર હતા ને પછી જતો રહે. ઓ, એ જતો રે કરી કે લે તારા હેતર માં નહીં આવ્યો નીકળ. ને કર દે આખા પગલા આખા તારું તો એકદાર ફૂડું ફોડી જ નાખવું છે. જે દારા મારા હેતર માં પગ મેલે ને એ દારા ભગવાન તો આખા ગામમાં પોડો પાડવા બધે છે પણ કોઈની તાકાત નહીં તો ફાડી શકે તો ફોડી શકે. સમજ્યા? સમજેલો જ છો તું સમજી જજે. આ તને કહી દીધું. જે પગો ઉપર આયા છો ને એ પગો ઉપર ઘેર જવું હોય ને તો બોલ્યા વગર નીકળી દો. આમાં તને કોઈ લેવા વાળો નહીં હોય કણ આવા હમણાં જાન સોની મની ભગાનો પિત્તો ખાઈ ગયેલો તો હવે. આમાં તારા કરતા મારા ત્રણ ગણો ખાઈ ગયેલો છે. મારો વર્ષો ગરમી કેટલી બધી કરે છે. હું વળી કીધું દબાવું ત્યાં વળી મને દબાવતો હતો. મફત નું સારવણ પાછી દામ દેતી છે પાછી હું તો હાકો એક દાડા કેટ ઠોસી બેહારે ને તને ખબર પડશે. પાડો લઈને આ આઈ જાય હવાર પડ્યું નહીં. ઓહો, કના ઉપર કેસ ઠોકો છો? તમે ખરા ને મારા હું કેવું એ ઘેર ડોશી પાણ બેહી રહો ને. હાલ જ ઘેર જો તો 1 કલાક છો. પેલા મારા ખૂણા પેલો જોરિયો ને પગલો બે નહીં પેલો બોડાળ અત્યારે મારું મગજ તાની હોય જ ગરમ કર્યું છે. સાહેબ, અરે તમારા હેતરના શેઠો તો ખરો ને હા. ચા બગલે સારી કાઢ્યો પગલો તો બગલો અને ગરમી કેટલી કરતો તો અંબુજી આ હા. તો તમારું હેતર હતું ને એટલે હું ગમ ખાઈ બેઠ્યો. બાકી મારું હેતર હોત ને તો બગલા નહીંથી હું જીવતો ના જવા દેત. હરિયા ગણ તો કઈ નાખો બગલો જતો ને. જવાળ કર્યો છે તમારા હોઠા તો શાપ ચૂંટી કાઢ્યા પેલા બેસને. એ તો હવારે હું જોતો અને નોમ જોવું પડતો તો કે દોરિયાની ભેંસો હતી કે મારો તો ગાયો છે. એ બનેલો છે બે ભેંસો લઈને ઉભો રહે ને તમારા છેડા સારતો હતો. પણ એ તો હબળો કે ગાયો ને ભેંસો તો હું ઓળખું છું. જોરિયાની છે ને પગલાની છે. ઓળખો હે ને? ઓવા હું હાલત જાઉં ને. લેહરો હેરો તમને બતાવું. હેરો. અરે જો મારો વણ નહીં રાખ્યા ને શંભુજી તો બધી ખેતીમાં ખર્ચો કરેલો બધો પાણી જહા. જોતી કે ગાયો હતી ભેંસો થી શંભુજી હું નહીં ઓળખતો. તો ભેંસો તો ખરી ને. અને દોરિયાની તો શેઠા છે. એવા ટેકાણ પાછા મેલી સેવી ચારતા હતા. એટલે દોરિયો હતો કે બગલો હતો એટલું કહો. બગલો તો બોડાર તો પણ મને એ વાતની ખબર પડતી નહીં. ભેંસો જોરિયાની છે
બગલાના બધી ગાયો છે તો એની ભેંસો પાણી રહું કરતો તો હે. શંભુજી જોરો તો ઈ દેખાતો ને મને તો એવું લાગે છે તમારો શેઠો ખરો ને હા. દોરિયાની ભેંસો પાહન ચરાવતો હોય ને એવું લાગે છે બનેલો છે અને બનેલો પાછો કદાચ એવું ને મોય આવ્યો ને કાઢવા આવ્યો હોય તો કાઢવા નતો આવ્યો ટેકો લઈ કમ્પ્લીટ ચારતો તો ને ઉભો ઉભો મી જોયો હે ને હમણાં હાલ ખબર હું જોઉં કની કની ભેંસો છે એ. ઓને જો હોકરા નહીં લે ને ઓહોહો. લે, જોઈ લે, ભેંસો તો. જોઈ લે. તમારા શેઠા ઉપર જોઈ બચકો ભરા આ ખુડી રહે ને દોરિયાની સાતો હા? આયા દોરિયાની સાલ પેલી મેડી એ દોરિયાની સાલ તો મારો ઓળશો તાનો કુટી કુટીને ચરાવતો તો હોય કણ. આ પેલી લોબા શેકડા વાળી એક શેકડા વાળી રહી ને આ એ દોરિયાની છે મને ખબર છે હવારે હું આયો તો ને ઈને મને વતાઈ તો તને કાઢા ના તા ને. આ તો કાઢવાની જગ્યાએ કે ઓછર છે એમ કેતો તો કે તો મને તમારું એવું કહેતો તો કે તમારું તો નહીં કા પાછો એમ કેતો તો તો આ પગલા પાણી જવું પડશે મારા હાલ હેરો લે હાલો. વચ્ચે કાઢવાનું કર નેકરવાથી કે ના આવે તો કે ઠોકી બે હેરો પેલો રે પગલો નહીં દેખાતો આય બે હેણે આય ઊંઝો ને મને જો બગીચામાં હેડજો ઈ હેડો ઊંઝો ઈ હેડો ઈ હેડો મને તો રી એવી આવે છે ને શંભુજી હા. કે બેહી બેવાન લાકડીઓ લઈ બેવાન બુડા ફોડી એક આ નાખો તો કા મૂર્તિ સોટી હોય એમ સેવા સોટી જા જોજો જાણે પેલો કોંદુરો ના ઉભો રહેવાય એમ જો કે એ અલ્યા શેમ મારા ઈકન ભેંસો સારતો તો કોણ તું મેં શંભુભાઈ હું તમારી કણ ભેંસો સારતો નતો જો બદલાઈ ગયો ને આ હોય કાચેન્ડો કીધું ને. હા. કાચેન્ડો તો તું છે તને બોલતા નહીં આવડતું ઈવન હું ચાલ્યા એ કરી કે લે લુચ્ચો તું 70 વખત એમ જા. નહીં ઈવન હોતા ઈવો હાસુ કીધું તું ભેંસો તું નતો સારતો ઈકન હું સારતો નતો પેલો જોરિયો ખરો ને હા એને ઘેરથી કોકનો ફોન આવ્યો હા. ભેંસ વીવાની છે તે એનો ઘેર જતો રહ્યો અમે એનો ઢોર ખરો ને હેડે 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 તમારે એનો કાયમનો હેઠા સારા થાય ને તે હારો હેઠો પાડે ઢોર ઈકણ આવ્યો અમે હું એ ઢોર પાછો ના વાળું તો નોમ કરવું પડે કે ભગો એનો ઢોર સારતો તો અને સારી આવ્યો વાસ્તવમાં મારો ઢોર હોય તો મને કહો હું હારું કરવા જો અને અરે આઈ દાદાગીરી મારા ઉપર કરવા એટલે માંડ્યા. તારા ભેંસો નહીં માર તો પેલો બાવળિયો માર્યો તો હું કોઈનો ભજવાલ કરવા માંગતો જ નહીં ભેંસો તારી નહીં લેવા. સાવકાર છે આ તો કરતો છે બજવાર જો શંભુજી હારે મારું મગજ ખરાબ કર્યો મેલો શેનાજી લાકડીનો ઉભારો? કંટાળીને હું. શેનાજી માર્યો દોરિયાની હતી ફાઇનલ તમે જોઈ લ્યો કે તે પણ એ હોમી દેખો ને. હા એ તો મને વાત થઈ આ પેલો ઓમાય લે ઓમાય આ તો વળી જે ફોર્મ કરે એને નહીં કહેતા ને જે બીજો જે હોય એને ગુનેગાર કહેવાનો હું એ ઉપરથી તો દોર મારી પાછો વાત વાળો. સાંભળ. હું ઈવન હમું દાદાગીરી ના કરો હા. ઈવોએ એવું કર્યું ખબર છે જોણ્યા વેણ્યા વગર કે તારો જ ઢોર છે ને તું જ સારવા આવું છે મારા ઉપર ચડી બેઠા એ તો મને કંટાળો આવે કે ના આવે મારી વાત તારી વાત હાસી ભાળ્યો તને કઈ કણ શેડા આવ્યો ચોર હા તું એ તો ઓમાય રસ્તો અમે ઓમાય હું એટલે હશે ઓમાય. આ પેલી આ મેડીને રહ્યું એ કની છે હું એમ જ વિચારું છે મારી જ છે પણ આટલા આવી છે એવી રીતે હું વિચારે છે એલા, હું વિચારે છે શંભુભાઈ ઉભા રહો. વિચારે છે હું એક મિનિટ એ ઉભા ભેંસ રહો. તારી નહીં લ્યા હાલ તો મારી છે. આ શનાજીને રૂબરૂ જોઈ છે શંભુભાઈ તમે હાથ ઉપર છો ને એમને મો અને એટલે હાથ ના ઉપાડે હજી તો હાથ ઉપાડે તો લાકડી નહીં ઉપાડી મને એ સમજણ નહીં તાણી કે તો હાથ ના ઉપાડતા એટલે હું સમજે છે પણ મને શંભુભાઈ ઈ સમજણ નહીં પડતી મારી ભેંસો હતી ત્યો કણ અને મ્યુ હતું ને દોયડો બે ભેંસો બોતી હતી તો એ? પછી સોળીને આટલા લાયો કોણ એટલે તમારા બેહોના સિવાય કોઈ બીજો આવે મને છે લાગે છે હરખી ગોઠ્યો નહીં વાળી હોય કે હરખી બોધી નહીં હોય એટલે શૂટિંગ હું તો નાખી કહું છું શંભુજી બેવાને ગોઠે વારી દઈએ હું તો એવું કહું છું બે બનેલા છે બેવાના ઉપર કેસ ઠોકી દે હારી. કોશિશ છે. ના, ના, ના. 7 લાખ રૂપિયાની છે હોભળો. ભાઈ જડી ગયું સબૂત જડી ગયું અમે સબૂત જડી ગયું કે મારી ભેંસો હોય સોળી કુલ લાવી એ. કોણ લાવ્યું આ જો પેલું દોયડું રહ્યું ને એ મારું છે અને મી બે ભેંસો એને એટલે કોઈ દોયરું જવા નહીં એવું આ નથી તારું. આવ્યું કાં? શંભુભાઈ એ બધી વાત રવા દો જો બગા મારી વાત ખબર મારા કશું વફળું નહીં ના, ના, શેનો ના, ભાઈ? તમે મારી વાત બધવાનું સાંભળો તો બદલે હવે. એ હેડ. શંભુભાઈ મારી વાત તો સાંભળો ભણો, ભણો. ઉપરથી તમારી ભજવાલ થતો હતો હા. મેં ઢોર કાઢ્યો ના એ બધું મારે મેં હારું કર્યું કે ખોટું તું કર્યું સારું કર્યું હોય કે ખોટું કર્યું હોય પણ કેસ ના કરતા હો ના, 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 બે આવો, એક ઠોસી કામ બેહાર, કર. ઠોસી ઓય, બેહાર. શંભુભાઈ, અરે લાકડીઓ લઈને હવે તો ઠોસી જ બેહાર. પણ તું ઉકા ડુંગો ઠેલ ઠેલ કરે છે ના, ના, કાયમનું દુઃખ કાઢું, કાયમનું હા, દુઃખ કાઢી નાખું છું. હા. એક કામ કરો મારી વાત સાંભળો તમારે કેસ ના કરો 5000 રૂપિયા આલી દો એટલે આપણા આટલા વાર્તા પૂરી બસ. બરાબર છે ગમશેના ભાઈ કશો વાંધો નહીં. 50,000 નો ખર્ચો થયો એ કાણ? હું 50,000 જાવ દો ને. રૂપિયા. જા દે બેસ્યો તું હું હેળો અને બોલ્યો જીવડો છે હું પહેરી ગયો છે
5,000 રૂપિયા હાલવા આને છે બોલ્યો જીવો પણ આ તમને બોલ્યા નહીં કા 5,000 હાલવા છે કે નહીં હાલવા હેડ ચમગુરા નહીં બોલે હેડ. ના ભાઈ કોને? શાંતિ રાખો કે થોડી. મારી વાત સાંભળો કે પેલો ઘરદાની મોની જાય છે ને તમે એવું કાં ઊંચા ને ના 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 તમારે બહુ ગો છે બહુ ગો છે હા. લેવા છે હા, મારા કશું નહીં લેવું એટલે હું પૈસા કહું એવું લાગુ છું હા પોણી ના ના મને તો મારી પોઢી પોઢે વાત કરતો તો આટલા આટલા નહીં આટલા છે તાઈ. તો બસ પેલી ઘરદાની બે ના એ મારું નહીં જોવાનું. મારા તઈને લેતા આય. જો તો આપણું બજેટ પહોંચવું છે આટલામાં પૂરું કરી આલો હા પહોંચી હાલ જજે. ઓપડો ભાઈ મારા ખરો ને આખું મહિનો ભેંસો દોવું તોય મારે 5,000 પગાર નહીં આવતો ના, ના, ના. 1,000 રૂપિયા દોર્યો લે ને 1,000 રૂપિયા જો મોલ દે. સગીલો તારા મણ દોડમ સરો હોય તો તારી જમીન છે જો. મારા નહીં છોડો 5,000 રૂપિયા વાત થતી હોય બસ સમ તો આ ગરીબો હું ધોવો આખો દાડો લાકડીના ટેકા ફરીએ છીએ ગરીબો હું ધોવો જોનવર તમે ગરીબ નહીં 2 જણા 5 વાગે ઘરા ને બૈણા ભરી ભરીને જો છો એ તો અને ધોવા ગરીબ ગરીબ ઓપડો અલે સીધી ઓકરી જી નહીં નીકળે હેડ હેડ હેડ. હારું ભાઈ પગાર દાડા આલી દેવું ભાઈ પગાર દાડા નહીં હે. હોજે પૈસા તારે મને 5,000 આલી દેવાના ગમે ત્યાંથી આખા તમે ગામમાંથી- દોરીઓ ને 2 ઊંધા થો કાડા પડો એ મારે જોવું નહીં આખા ગામમાં ગમે તેનું દેવું કરી અને ગમે ત્યાંથી વેચવા અલે લાવી તમને બગા આ છેલ્લી warning જો જોડિયા બેન ભાઈ, આજ પછી જો વાયકણ જાનવર ભાર્યું ને તો બીજા દાડે પોલીસ સ્ટેશન તમે છો તબેલામાં બેસો નહીં હોય પણ તબેલામાં તમે આ છો પછી ઓય સારવાર જ હા નહીં. બનાવી દીધું તમારા સારું હોય તો ખરાબ આ નહીં પટેલ પડે લે. નહીં આ ખરાબામાં ચાલશે હા? હારું અમે પાછી તો મારા શેઠાએ પગાઈ દેખાણો ને નહીં આવે તો આ તો અત્યારે પોચમાં છોડ્યાથી વિહે નહીં છોડવો હારું હારું. ભગવાન જો ખબર બીજાની કરે. કોઈ જઈને તો ખબર છે ભાઈ ભૈયા નહીં આવું હું નહીં આવું હા આ મારો વર્ષો પેલો કાળિયો રહ્યો ને એ રહ્યો વાદરાની જેમ કૂદતો હતો મેલો ટોગા ઉપર ધોર કઈ તો ટોગો દીનો બરકી નાખો એનો સીડી આલે છે જાણું હોય તાણે એરો દાડો ફાટે છે ચોરા હું તો કઉ છું નહીં પહોંચતો હાલવાના જ છે કે ના તો હેઠો સારતા એ રહ્યો એટલે આપડે વસૂલ થઈ જાય એટલું તારે હું અને આ છેડી ખરો ને ઓય કોઈ દાડો કોઈના ખેતરમાં ઢોલ લઈને આવવા નહીં પેલી એ બધું મોટી તારા લીધે જ થયું છે, મારા લીધે બોમ્બનો નહીં મોટો વગડો પડી રહ્યો છે ને ઈ મોં સારસ્યું આ તું જોડિયા આગળ ના આવ્યો હોત ને તો મારે 10 દાડો થી લેર હતી 10 દાડો થી બધાના હેઠા સારતો હતો પણ આ તું આવશો ને આ બધું થવા નહીં